2000 બહુ મોટા ગાળિયા કરે છે. ધક્કો મારું એટલું બરવું છે. હાલો મારો ઉપડી ગઈ. હાલો ઉપડી ગઈ. વાહ જલ્દીભાઈ તમારો હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ હશે. આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. ચાલો આજ તમને નવી બીજી વસ્તુ બતાવવા લઈ જાય છે અમે. જોકે વિડીયોના જોઈ કે તમને કેવું તો ન પડે. જોકે અમારા અમારા મિત્રો છે, જોઈ લો. એક અમારે જેડીભાઈ છે, એક અમારે મેડીભાઈ છે, ડબલ ચશ્માના માલિક. એ મજાક બીજી કોઈ 8 સાલે કે મજાક નહીં કરવાની, બરોબર? એ વસ્તુ બોલાતી જ ભાઈ, એ વસ્તુ બોલો ભાઈ. હું બીજું કઈ બોલો ભાઈ? મેં તો ખાલી કીધું એનું જે નામ છે, અમે જે નામે પુકારીએ એ નામે અમે મારા દર્શકો મિત્રોને બતાવવા માંગુ છું. જોઈ એટલે પછી બધા નામ ન પડતા. બધા નામ નથી. જેડીભાઈ નામ છે મેડીભાઈ. હું જો હે ને મેડીભાઈ મૌલિક સોલંકી ફૂલ ફોર્મમાં નામ આવે. 8 સાલ કે મજાક ન કરતો. વિડીયો ચાલુ છે, બરાબર? અત્યારે વિડિયો ચાલુ છે, બ્લોગ બને, મને ખબર છે. હા, તું સેટો રે અત્યારે. ભાઈ એમ ન હાલે. અત્યારે સેટો રે. હાલો મિત્રો, વિડીયોના એન્ડ તક બના રહેજો. બહુ તમને વિડીયોમાં મજા આવશે. અમારી 500 ઈ તું ઘડીક સેટો રે. વિડીયોના છેલ્લે એન્ડ સુધી બના રહેજો. બહુ મજા આવશે. વિડીયો જોજો, બહુ મજા આવશે. ફૂલ કોમેડી વિડીયો છે. આ નામ સલામ. આ મોટો નંગ છે, હું નહીં. હા. ચાલો તો અમે અત્યારે જામવાળા આવી ગયા છે. 2.5 લાખના ચશ્મા તે લીધા છે. કેટલા લાખના? 2.5 લાખના. 2.5 લાખના માંગ્યા. આગળ ઓલાના ઉપાડ્યા 2.5 લાખની. તો રોલ જ કરતો ફરે બધાના. હું હાલ હાલો અમે અત્યારે જઈએ છીએ એક ફ્રેન્ડના ઘરે. ગાડી કાઢે છે. અહીંયા પાણી તો જો યાર, બહુ પાણી છે. હું તો તરી જવાનો. તરતો ઉપર યાર નાખી. નહીં ઉભો રહી નહીં ભાઈ, પડી જાય. હાલો અમારો ભાઈ બને આવે છે, બરોબર? અત્યારે જો યા આવે કહેવાનું ન હોય કોઈને, લાઈવમાં બધી બતાવવાનું હોય. આ એવી ડ્રાઈવર છે ને. હે? એટલે એવી ડ્રાઈવર છે. એવી ડ્રાઈવર છે. આ ચડાવી દે. જો આ જો અમારા ભાઈ બને ગાડી કાઢે છે. એને અમે ડ્રીપ મારવાના છે. ડ્રીપ મારવી છે આપણે. ડ્રીપ નો મરાય. આ ગાડી લઈને અમે અત્યારે જવાના છે ફરવા. આપણે ડ્રીપ મારવાની. જય માતાજી બાપુ. જય માતાજી. જો અમારા જયુભાઈ છે. પબ્લિક કેમ છો? મજામાં જ હોય ને ભાઈ. મજામાં જ હોય યાર. આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. ચાલો તમે ગાડી ચડાવજો ઉપર અત્યારે. બાકી અમે ચડી જાવ. બાકી અઘરું છે હો અત્યારે. અઘરું છે. ચલો ગાડી ચડાવે છે, જોતા રહેજો બધા. એ ભાંભરે તો ઘણી ફૂગી જાય તો સારું, પણ કાંઈ વાંધો નહીં. એટલે ઓલા જેડીભાઈ દેખાતા નથી, કઈ ગયા? એ તરતા મને કાઢે. જેડીભાઈ તણાઈ નથી ગયા ને? નહીં પકડજો ને. મીઠીભાઈ તમને વાત તો આપણા ગાડીમાં ડ્રીપ મારવાની છે. ડ્રીપ તો ઓલી જીવવાનું છે આપણે. હા, ઓ ભાઈ તો વાટા મારે છે. શું કરે આ? એટલે વાહ ભાઈ તો વાટા મારે છે યાર. તમે અંદર ગાડી લેવા ગયા, બરોબર? તો તમને કઈ નુકસાન ખરી અંદર? બાપુ પાસે ઓલી સારી હતી રિમોટ વાળી, હા તો એ હાલે નહીં ને આમાં. નો હાલે. આપણે ફોર્ચ્યુનર કહેવાય ને. ફોર્ચ્યુનર કહેવાય. બાપુ તમે ક્યાં જાવ છો? આમ ક્યાં જાવ છો? બાપુ કઈ બાજુ લઈ જાવ તો? બાપુ ઉભા રહ્યો. અમારી વાત સાંભળો, પ્યાસામાં જાવ. ઉભા રહ્યો બાપુ. બાપુ તમે લઈ જવાના કઈ બાજુ છે? હે? તમે લઈ જવાના કઈ બાજુ છે? જવાનું છે જામબાળા પીઠળમાન મંદિરે. પીઠળમાના મંદિરે જવાનું? જંગલમાં જવાનું છે. જંગલમાં જવાનું છે. હા મોટા ભાઈ મેં હા તો વાંધો નહીં. હાલો ને જાય. બોલો. હાલો ગાઈસ, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. બહુ મસ્ત વસ્તુ તમને અમે બતાવવા લઈ જાય છે. હાલો ગાઈસ, તો અમે અત્યારે જઈ રહ્યા છે. અમારા જયુભાઈ છે. જયુભાઈ કેમ છે? મોજ આ ટીવી મેં લીધી. આ કોકનું ઉપાડી લીધું જેડી. હા, આ ટીવી કેનું ઉપાડવાની? આ બાપુને ઘરેથી ચોરી આવ્યો. લા તો હું પેલા ગાડી લેવા કે ટીવી લઈને આવ્યો. બોલો એટલે ભાઈ યાર એવું ન કરાય યાર તમારે. અહીંયા દેખાય મને બધું. મને ઘરે નહીં પૂગવા જેવું લાગે. રિમોટ કંટ્રોલ છે આખું આ ગાડી. એવું છે? તો આ ભાઈને ખાલી જોવા બેહાડે એમ ને? એમ સમજો અમારે હાથે અહીંયા જ છે. હા, ઓટોમેટિક ગાડી હાલે છે ભાઈ. હાલો, કાંઈ વાંધો નહીં. તો હવે તો અમે જઈ રહ્યા છીએ. જો કે પ્યાસામાં જવું છે. એ યાર તમને ખબર પડે, બ્લોગમાં કોઈ નામ ન અપાય ક્યાં જવાનું હોય. આપણે પબ્લિક જોઈને નીકળી જાય ને આપણો વિડીયો યાર ખાલી માણસો ખાલી જોવા જ આવે છે, પછી ગાઈડ સ્કીપ થઈ જાય છે. થોડા જોવે આપણે યાર કોઈને નામ નહીં દેવું. ઘેરે જવાનું છે, પ્યાસામાં નથી જવું. હા, એટલે કોઈને કહેવાનું નહીં કે આપણે ક્યાં જઈએ છીએ, બરોબર? અહીંયા પ્યાસામાં જઈને આપણે શું કરવાનું ન કહેવાનું હોય. આપણે જવાનું છે ક્યાં? પછી ટીચર ન કહેવાય. ये पब्लिक है सब जानती है. ઓલો તો જો ટીવી લઈને ગોદા મારે. ટીવી જોવા જવાનું છે. ટીવી જોવા જવાનું છે. સારું, હાલો, કાંઈ વાંધો નહીં. બાપુ એસી બંધ કરી દેવું. એસી બંધ જ છે ભાઈ. એમ બાપુ એસી બંધ રાખજો, બરાબર બાપુ ગાડીમાં? જો કે મને અત્યારે થોડી એલર્જી છે શરદીની. હા, બંધ કરી દો. ને સોંગ પોંગ વગાડો બાપુ. એ હા, મળી ગયા એમ કે બાપુ હશે કે લે. હાલો, ચાલુ, કાંઈ વાંધો નહીં. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અમે આગળ જઈ રહ્યા છીએ અત્યારે. ટીવી ક્યાં મૂકવાનું છે? ટીવી આપણે હવે હારે જ રાખવું હોય. ગાઈસ, તો અમે એક જગ્યાએ હોલ્ડ કર્યું છે.
કે ત્યાં અમે આવ્યા છે. હાલે ભાઈ મારો નીકળતું હાલ. હે આ લેવડાવ્યું ઘેરેથી ઉપાડી તો લીધું પણ હવે એમ કે દુકાને મૂકી દીધું કે લે દુકાને મૂકવું છે. વાંધો ના આપી દે. ક્યાં ગયો ભાઈ આપણે? હાલે ભાઈ. ભાઈ તમારે શું ખાવાનું છે સેટ? મારે થાબડી ખાવી છે. હે? ઉઠાવી શું ખાવાનું છે? થાબડી. થાબડી ખાવી છે ભાઈ તારે? ખાવાનું છે હે ભાઈ તારે શું ખાવાનું છે? થાબડી થાબડી ખાવાની છે. યાર થોડોક અવાજ તો રાખો યાર તમે. ઉઠાવી ધીરે ધીરે યાર લેવાનું બોલે આવો. છે શેરડીનો રસ છે શેરડીનો નથી તરડો આ કેરીનો રસ છે હું છે. ચલો અત્યારે અમે જામવાળા કઈ હોટલ છે ભાઈ? યાસા પ્યાસા હોટલ ઊભા છે. પાણી પીવડાવે આપણો દોસ્તાર છે દર્શન આપણા થાબડી ભાઈ ખવડાવે. થાબડી ખવડાવે છે. હા તો વાંધો નહીં. ચાલો હવે થાબડી ખાવાની પ્રોસેસ ચાલુ કરવાની. થાબડી ખાવાની બને એ રાહુલભાઈ હા હા થાબડી બને કેમ ઈ તો દેખાડો આ લોકોને. એ જોવું છે. હા દેખાડી ચાલો નહીં તો આપણે બતાવીએ અત્યારે આપણે. શું છે કેટલી જાય જો આ થાબડી છે. જો આ 1 આ 2 આ 3 આ 4 આપણા મિત્ર છે. અત્યારે અમને થાબડી ખવડાવે છે. જો અત્યારે ભરે છે ઈ. મફતમાં નથી ખવડાવતા ના ભાઈ પૈસા તો દેવા પડે ને યાર. મફત થોડી ખવાય યાર. આમ જો થાબડી રાહુલભાઈ હે આપણી બને જો અહીંયા બને કેવી રીતના ઈ દેખાડે જો અહીંયા. ના ના લઈ પણ જોઈ લઈએ. ભાઈ આપણી ન ભરતા બરોબર. આપણે ખાવાની છે નહીં કેમ કે થોડી થોડી શરદી થઈ ગઈ છે. અમારે ખાસ કરીને આ ભાઈ માટે થાબડી ખાવી પડે છે બધાને. બાકી અમને કોઈ ખાવાની ઈચ્છા છે નહીં. પણ તમે એકવાર જામવાળા આવો તો જરૂરથી પ્યાસા હોટલમાં જરૂરથી આવજો થાબડી ખાવા. અહીંની પ્રખ્યાત થાબડી છે અહીંયા બરોબર. જોયું ભાઈ આ દાઢી બાઢી યાર ઘરના કોની હવે યાર બાપુ છે ને યાર દાઢી કરી નાખી તો બાપુ નો કે સારું હાલો વાંધો નહીં. વિડીયોના છેલ્લે એન્ડ સુધી બના રહેજો. અમે પેલા થાબડી ખાઈ લઈ અમે પેલા થાબડી ખાઈ લઈએ અત્યારે. આ જો આ થાબડી કહેવાય બે વાટકા મેં ઉપાડી ઓય બાપા બે વાટકા બે ખાવાના છે બે ખાઈ જવું એમ ને? પછી ભલે શરદી થઈ એવી તો થઈ ના આપણે તો નથી ખાવાની ભાઈ. એ ભાઈ તો ખાસ આપણે નથી ખાવાની બરોબર. ઓછી ખાજો હો ભાઈ શરદી થઈ જાય ઝાડાઈ કરી દે તમારી ભાઈ લ્યો તમારી થાબડી મારી પાસે છે તમારી. સારું હાલો વાંધો નહીં. હાલો તમે અત્યારે જઈ રહ્યા છે જંગલમાં. હું કયો જેઠીભાઈ તમે બોલો. ગાડી આગળ નહીં જાય હલવાઈ જાય છે તો હું ધક્કો નહીં મારું. ક્યાં ગાડી હલવાઈ જાય? અરે ગાડી એમ અને યાર તો તમે ભેગો લીધો છે ધક્કો મારવા. ધક્કો હું નહીં મારું. તમે પેલે મારશો હું બેઠો. ધક્કો તો મારવો પડે. જો યાર ગાઈસ અમે એવી જગ્યાએ જઈએ છીએ ને અત્યારે કે ત્યાં ફૂલ ગારો છે. અમને ખબર નથી ત્યાં કેટલું હું ને કેટલું જો કે અમે ગયા હતા અહીંયા 3-4 મહિના પહેલા તો ત્યાં ગારો જો ઉનાળામાં હોય છે તો અત્યારે ચોમાસું છે બરોબર. તો આ જેડીભાઈનું કેવું એવું છે કે ત્યાં ગારો બહુ ખૂબ હોય છે તો કે હું ગાડીને ધક્કો નહીં મારું. તો ભાઈ અમે એને ધક્કો મારવા માટે જ લીધા છે અને અત્યારે ના પડે એવું ન હાલે બરોબર ને બાપુ? અમારા બધા કરતા બોડીમાં હા ઈ જ કહેવાનું આપણે ત્રણ મારીએ ધક્કો એને કરતા ઈ એક મારે એમાં વધારે હા તો પછી યાર ચાલો વિડીયોના એન્ડ સુધી બના રહેજો. તો હું જીમ કરું તો એનો મતલબ નથી તમારી પાસે ધક્કો મારવાનો. પણ તમે જીમ કરો એટલે જો તમે જીમ કરો એની અમને કાંઈ વાંધો નથી. આમાં જીમ થાય આમાં જીમ થાય આમાં તો બહુ વધારે આમાં સારી gym આમાં તો બહુ વધારે જીમ થાય. ચાલો ગાઈસ વિડીયો જોતા રહેજો. જો ચેનલમાં નવા હોય ને એકાબીજાને શેર કર્યો હોય તો એને તમે જરા કહી દેજો કે સબસ્ક્રાઇબ કરી નાખ આપણી ચેનલને બરોબર. હેલો ગાઈસ તો અમારી જે જેડીભાઈ હમણાં જે વાત કરી હતી એ વસ્તુ સત્ય બની ગઈ છે. હાલો હવે ગાડીમાંથી તમે હેઠા ઉતરો. રસ્તામાં ગાડી બંધ પડી ગઈ પાણીમાં. મેં તો તમને પહેલા જ કીધું હતું હું ધક્કો નથી માંગતો. પણ ધક્કો તો તમારે મારવો જ પડે. જો ગાડી અત્યારે અમારી બંધ થઈ ગઈ છે પાણીમાં કૂદી ગઈ છે. મેડીભાઈ ધક્કો મારશે. આ જયુભાઈની ગાડી છે. જયુભાઈ અત્યારે એમ કહે છે કે તમે અમને આવીને હલવાડી દીધા છે. હલવાડી દીધા. આ શું તો આ પાણી તો જો આ પાણીમાં ગાડી બંધ પડી એટલે જોઉં તો ભાઈ આ જો તો યાર એ કાંટામાં ઈ તો તારે જ ધક્કો મારવાનો છે ભાઈ. આ જોઈ લો પાણી. હાલો ઉતરો હાલો ભાઈ. હાલો પૈસા સડા બોલો બધા ઉતરો. હાલો ભાઈ જેડી ના, હું નથી મારું ભાઈ અમે એમ નો હાલે ને ભાઈ. તો અમે બે થોડા કઈ કઈ કરીએ. પ્લાન બનાવ્યો તો અમે થોડો બનાવ્યો તો તમે વાહે બેહી તો ગયા તા ને પણ હા તો અમને ભાઈ ઉતારી જાવ ભાઈ ના ભાઈ હાલો ભાઈ ઉતરાય. હાલો ભાઈ હાલીને વયા જાવ હાલો ગાડીમાં. એમ થોડા હાલે તમે લાવ્યો તો તમે હાલો ગાઈસ તો જો હવે ગાડીને અમે પ્રોસેસ કરીએ છીએ. હું ગાડીમાં વાંધો આવ્યો છે જોઉં તો આ પાણી. ગાડી અત્યારે બંધ થઈ ગઈ છે અમારી બરોબર. હાલે ભાઈ ઉતરો હેઠા. આ બે અત્યારે ઉતરવાની ના પડે છે ગાડીમાંથી. જેમ હાલે નહીં હાલે ઉતર. હાલે ભાઈ ગાડીમાં પાણી આવી જાય. હાલો ધક્કો મારવાનો. આ ગાડી કરી ગઈ છે ખાડામાં આ લોકો એમ કહે છે કે હવે અમે નહીં ઉતરીએ. તો યાર આ યાર કેવા માણસો છે યાર આ ભેગા રહીને યાર આપણે યાર ધક્કો કરે ને જઈએ. આ પાણીમાંથી તો વરસાદ વધારે તો વધારે પાણી તો આ બધા એમ વહી તો જાય. બધા અમે તણાઈ દીધા. ગાડી અત્યારે અમારી બંધ થઈ ગઈ છે પાણીમાં. આ જો તો યાર તો કેટલું પાણી જાય છે. હવે યાર આ બાને ધક્કો મારવા લાગો યાર. ભાઈ યાર તમે નીચે તો ઉતરો યાર. યાર આ કોઈ નીચે નથી ઉતરતા ભાઈ. હાલો ભાઈ હેઠા ઉતરો. અમે જવું નથી હેઠા ઉતરો. હાલો હાલો બાને કેસ તો પાણી નાખ અંદર પાણી નાખ. પાણી ઉઠે નાખે ભલે ગાડી પર લઈ જાય. ઉતરો ભાઈ તમે હેઠા ઉતરો. હાલો હેઠા ઉતરો. અરે એમ એ ભાઈ પપ્પાએ ના પાડી એમ એ પપ્પાએ ના પડી તો ઘરે લેવાય ને ભાઈ. તો તારા મોએ
ના પાણીમાં ભલે તમે નીચે આવો તાવ આવે છે બહાર નીકળ ભાઈ હાલો ગમે ઈ થાય ભાઈ બાટલો અહીંયા સડે છે ભાઈ બાટલો તમે ગાડી પણ ચાલુ તો કરવી પડે ને ગાડી ના ગાડી થોડી ને ઊભી રખાય કાંઈ ઉગાડવા આવે ચલો ગાઈસ જોઈ બે ઉતરવાનું નામ લેતા નથી અત્યારે પણ હવે અમે કંઈક આઈડિયા હાલ તમે ઓલી કોરનો દરવાજો ખોલું તો આને ક્યાં આ બધું પાણી ઉડાડીને પાણી ઉડાડો એને હાલો હાલો જો આ ભાઈ જો એની સેફટી વર્ક કરે છે હાલો ભાઈ ઉતરો દરવાજો બંધ નહીં થાય યાર ગાડીમાંથી યાર તમે નીચે ઉતરો યાર એવું ન હાલે યાર અમારી ગાડી અંદર ખૂટી ગઈ છે અત્યારે તો આ લોકો ઉતરવાનું નામ નથી લેતા આ જો તો યાર કેટલું પાણી આવે છે અત્યારે વરસાદે ચાલુ છે પણ હવે અમારે કરવું શું આમાં તમે જ કહો જો તો યાર કેટલો વરસાદ ચાલુ છે અમારે જયુભાઈ એકલા ધક્કો મારે યાર થોડું કોઈ દિવસ સેટિંગ આવે જોઉં તો અમારે એકલા યાર ધક્કો મારે છે જોજો ગાઈસ આ ગાડી ગીર છે અમારી પણ અત્યારે હવે ગાડી બંધ થઈ ગઈ છે અમારી તો હવે અમારે શું કરવું એનો આઈડિયા હાલો ભાઈ હાલો હાલો એ નીચે ઉતરો હાલો હવે પાણી મારે ઉડાડવું ન પડે હાલો હવે કાચ બંધ કરી દીધો બોલો હવે શું કરવું મારે અહીંયા જોયું ભાઈ તમને યાર કઈ ખોટું ન લગાડતા તમે બરોબર પણ યાર આ ગાડીનું હવે કઈ કરવું પડશે હું ગાડીનું હવે બીજું કઈ નહીં ટ્રેક્ટર બોલાવવું જોઈએ કે બોલેરો બોલાવવું જોઈએ લઈને ખેંચવું જોઈએ બાકી કઈ સારું નહીં થાય યાર ઓલા બે યાર ઉતરતા તો ચારે આપણે ધક્કો માર્યો તો ગાડી નો હાલે શું કરવું આમાં હે ઉતરતા નથી તો આપણે શું કરીશું જો હાલો હાલો એક તો ઉતરો છે હાલો વિડીયોના છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો અમારી માટે બહુ મોટી દુર્ઘટના ઘટી ગઈ છે અત્યારે ગાડી પાણીમાં બંધ થઈ ગઈ છે એટલે હવે એને આગળ લઈ જવા માટે બહુ મોટો ખતરો છે હું તમને આખો પૂરો વિડીયો બતાવીશ વિડીયોના છેલ્લે એન્ડ સુધી જોતા રહેજો એ બંનેને અમે મનાવ્યા છે અત્યારે તો બંને નીચે ઉતરે ચાલો મારો ભાઈ પ્રેમથી ઉતરી જાવ યાર આપણે કોઈકની ગાડી લઈને આવ્યા હોય તો એની માટે આવું ન કરાય યાર તાજી ખુશીથી ઉતરી જાવ હલો ગાઈસ જો હવે ગાડીનો અમે ધક્કો મારીએ છીએ અત્યારે આ જો ન થવાની થઈ ગઈ છે અમારી હાલે ભાઈ બાપુ તમે તમારી ગાડી તમે હેઠે ઉતરો હાલો નહીં એને તો આગળ બેઠું ના પેલા આગળ બેઠવું પડશે ભાઈ ગાડી તમે ઉભા રહેજો ભાઈ ઉભા રહ્યો ભાઈ તમે આગળ બેઠા રહ્યો તું તો મારવા ઉભા રહ્યો હું મારવા લાગુ જો આનો ધક્કો મારે છે ભાઈ તમે બધા જોઈ શકો છો મારો ધક્કો ગાડીને ભાઈ યાર આ ભાઈ કે હું જીમ કરવા જાઉં છું આપણે કેમ માનવું અમે જીમ કરવા જઈએ છે હાલો હું બી મારવા લાગુ મારો ધક્કો હાથ પણ તમે બે યાર બાહુબલી હોય મારા ભાઈ હોય પછી મારે યાર ભાઈ થઈ ગયું નથી ઉપડી ભાઈ ઉપડી ગઈ બાપુ નથી ઉપડી ભાઈ નથી ઉપડી અરે મારવાથી આ બે યાર બહુ મોટા ગાળિયા કરે છે ધક્કો મારવું એટલું બરવું છે હાલો મારો આ ઉપડી ગઈ હાલો ઉપડી ગઈ વાહ જલ્દી તમારો ખાલી એક અવાજથી ગાડી ઉપડી ચાલો ગાઈસ અમારી ગાડી ઉપડી ગઈ છે હવે અમે આગળ વધી રહ્યા છે અહીંયાથી વિડીયોના છેલ્લે એન્ડ સુધી બના રહેજો તો અમે હવે આગળ જઈ રહ્યા છે ઓલું શું છે ભૂગી દીપડો જોવો હોય તો ઉપર બંધ કરજો ઘડી કૂતરો છે એટલે આ તો કૂતરો હશે યાર જો ગાઈસ અમે હવે એવી જગ્યાએ અંદર જઈ રહ્યા છે કે ત્યાં રસ્તો તો છે જ નહીં ઘરનો બનાવેલો છે પણ હું બનાવેલું છે ઘરનો આ રસ્તો છે આપણે ઘરનો બનાવેલો છે ને તમારે ઘરનો બનાવેલો છે એ વાત તમારે ભાઈ આશી વાત છે આગળ આવે હારો રોડ આવે ઈ તમે બનાવ્યો ને મને ખોટી મોદી હેલો ગાઈસ તો અમે જો આગળ જઈ રહ્યા છે હવે તો ક્લાસ વેરના આવે છે પણ વેરના કેલો ઘડી ઊભી રહી ઘડી ઊભી અપુન ક્યાં અડ્ડા હે અપુન કા અડ્ડા એ ઊભી રાખી દેવી પડે જોઈ લો રહી ગઈ ને ઊભી એમાં બીજી વાત તો આવ્યો શિફ્ટ છે સ્વિફ્ટ ને પણ બનાવી વેચના છે હેલો ગાઈસ જોઈ લો તમે અહીંનું લોકેશન બહુ મસ્ત છે બહુ એટલે બહુ અહીંયા જો કે એકવાર તો આવી જાવ એટલે તમને મજા જ આવ્યા કરે હો જોઈ લો અહીંયા આપણે ડાયરો હોય પીઠડવાનો જોરદાર મોજ પડી જાય ચાલો વિડીયોના એન્ડ સુધી બન્યા જ રહેજો તમને હજી વસ્તુ આનાથી હજી મસ્ત જે મજા આવે તમને જે યોગ્ય લાગે તમે સમજી લેજો કેમ કે અમે વ્લોગ બનાવે એટલે આવનવું બોલાતું હોય તેમાં થોડી ઘણી મિસ્ટેક આવેલા કરે પણ તમને ખબર જ હોય ચાલો અમે જે જગ્યાએ જવાના હતા ત્યાં આવી ગયા છે હવે જોઈ લો વાંચી લો તમે બોર્ડ વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો અમે તમને બતાવશું આગળનું વસ્તુ બધી તો જે જગ્યાએ આપણે આવવાના હતા જો કે અમારા બધીના મૂડ તોટાણા ઉદાસ થઈ ગયા છે કેમ કે બહુ મહેનત કરીને અમે ભેગા છે બહુ કષ્ટે અમે ભોગવી છે પણ આખરે અમે તમને નહીં બતાવી શક્યું કેમ કે અત્યારેનો ટાઈમ ઓવર થઈ ગયો છે અત્યારે મંદિરનો દરવાજો બંધ છે ભાઈ તમે યાર હસોમાં યાર જેડીભાઈ ની મહેનત જ છે આ બધા યાર અમારા જેડીભાઈ યાર તમને ખૂબ એ કોઈ દિવસ બ્લોગમાં તો આવે તો નહીં પણ આ મારા બ્લોગમાં લાઈફમાં ફર્સ્ટ વાર આવ્યા છે જોકે વિડીયોમાં અમારા ભેગા ન હોય ક્યારેક કોઈ પણ મારા ભેગા જ હોય બીજા કોઈ ભેગા ન હોય એ ભાઈ તું જો તમને બતાવી દઉં છું કે ટાઈમ અત્યારે ઓવર થઈ ગયો છે જોઈ લો ભાઈ કઈ બાજુ છે બેનર આ બાજુ જ છે જોઈ લો બેનર વાંચી લો તમે આ ટાઈમ છે
તો સોરી ગાઈસ, આઈનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ આપણે. બીજો ન્યૂ બ્લોગ આવશે જ આપણો. હું તમને એકવાર મંદિર જરૂરથી બતાવીશ, પણ હવે અત્યારે અમે અહીંથી જઈ રહ્યા છે. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી.